विधायक कुमार कानानी ने पुलिस कमिश्नर और महानगर पालिका कमिश्नर को लिखा पत्र। बराछा सरथाना जकातनाका ब्रिज के नीचे गांजा तस्कर और जुआ खेलते हुए इसे हटाया जाए। एक रिपोर्ट महेंद्र सिंह परमार की के साथ। वराछा रोडे सूरत शहरનો मुख्य प्रवेश द्वार છે અને વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જકાતનાકા સુધીનો બીજો બ્રિજ છે। આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। આ બ્રિજ નીચે અનેક વાહનો, સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે, જેસીબી, મોટા ટ્રક, ટેમ્પાઓ, ટ્રેક્ટરો। એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે। આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે। દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે। એટલે આ ત્યાં લાખો લોકો રોજ રોડ પર નીકળે છે, પોલીસ પણ નીકળે છે, કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે। આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે, પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે, ત્યાં પણ લોકો રહે છે, ત્યાં પણ ગેરકાયદેસર ધંધાઓ ચાલે। તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ, એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે, એટલા માટે મેં આ પત્ર લખ્યો છે।